ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના એક ઇસમને 8 કિલો 315 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત ₹83,150ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર રહ્યા હતા. દરમિયાન નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર ASI રમેશભાઈ હરિભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈને મળેલ બાતમી હકીકતને આધારે નિયોલ પોલીસ ચેકપોસ્ટ નજીક સાબરગામ 4 રસ્તા પાસે જાહેર રોડ ઉપર સારોલી ખાતેથી આરોપી સંતોષ બિડિયાધરા ડાકુઆ ઉંમર 42 રહેવાસી મકાન નંબર 740 સાંબીવાવ ચીકુવાડી સામે પાંડેસરા સુરત મૂળ વતન ગામ કાદોપડા પોસ્ટ ભામોચાલી ગંજામ ઓરિસ્સા નાને માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 8 કિલો 350 ગ્રામ જેની કિંમત 83,150ની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર અને ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.